હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી ગ્રામર સેમ 2 તેનું ચેપ્ટર નંબર 2 જોશું. ચેપ્ટર 2 ધેર ઇઝ એન્ડ ધેર આર. ધેર ઇઝ એટલે ત્યાં છે અને ધેર આર એટલે તે છે. ધેર ઇઝ છે તે એક વચન છે અને ધેર આર છે તે બહુવચન છે. હવે કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પ્રાણી તે ક્યાં છે, જો તેના વિશે આપણે નિર્દેશ કરવો હોય એટલે કે તે આપણે જણાવવું હોય કોઈને, તો તેના માટે ધેરથી વાક્ય શરૂ થાય છે. THERE ધેર. ધેર સાથે ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો ઇઝ જે એક વચન છે અને આર કે જે બહુવચન છે તેનો ઉપયોગ થાય છે. બરાબર. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રાણી કે તે કઈ જગ્યાએ છે, તે વ્યક્તિ, વસ્તુ, પ્રાણીનો આપણે નિર્દેશ કરવો હોય એટલે કે કોઈને બતાવવું હોય કે તેના વિશે આપણે કોઈને કહેવું હોય તો તેના માટે ધેરથી વાક્ય શરૂ કરવામાં આવે છે અને ધેરની સાથે ટુ બીના ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો ઇઝ કે જે એક વચન છે અને આર કે જે બહુવચન છે તેનો ઉપયોગ થાય છે. હવે આપણે એક્ઝામ્પલ જોશું. એક્ઝામ્પલ 1 જોઈએ આપણે. ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. બર્ડ એટલે પક્ષી, ઇન એટલે માં, કેજ એટલે પાંજરામાં, એટલે પક્ષી પાંજરામાં છે. એટલે પક્ષીનો નિર્દેશ કરે છે. પક્ષી ક્યાં છે? તો કે પક્ષી પાંજરામાં છે. એટલે કે ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. પછી હવે ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ. હવે પાંજરાનો, અત્યારે પક્ષીનો નિર્દેશ હતો, હવે પાંજરાનો કે ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ એટલે કે પાંજરામાં પક્ષી છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ એટલે પુસ્તક ટેબલ પર છે. ધેર ઇઝ આવશે એટલે પહેલાં ટેબલ આવશે કે ટેબલ પર પુસ્તક છે. કે ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ કે ટેબલ પર પુસ્તક છે. ધ કાઉસ આર અંડર ધ ટ્રી એટલે કે ગાયો ઝાડ નીચે છે. ધેર આર કાઉસ અંડર ધ ટ્રી એટલે કે ઝાડ નીચે ગાયો છે. સેન્ટેન્સ નંબર 4. ધ વિમેન આર નિયર ધ વેલ. વિમેન એટલે સ્ત્રીઓ, આર એટલે છે, નિયર એટલે પાસે ને વેલ એટલે કૂવાનું. સ્ત્રીઓ કૂવા પાસે છે. હવે એ સેન્ટેન્સ તમે ધેર આર વડે બનાવો, કારણ કે WOMEN વિમેન એટલે કે સ્ત્રીઓ થઈ ગઈ એટલે ધેર આર આવે કે ધેર આર વિમેન નિયર ધ વેલ એટલે કે કૂવા પાસે સ્ત્રીઓ છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જો હું તમને હજી એક વખત સમજાવું છું કે કોઈ પણ લેસન હું સમજાવું છું, એક્સપ્લેન કરું છું, બરાબર, તે દરેક સેન્ટેન્સની અંદર આવતા સ્પેલિંગ છે, બરાબર, તેનો તમારે ખાસ મહાવરો કરવો પડશે, અભ્યાસ કરવો પડશે, નહીં તો તમને ઇંગ્લિશમાં કાંઈ જ વાંચતા નહીં આવડે અને પછી તમે એવું કહેશો કે અમને ઇંગ્લિશમાં કાંઈ જ આવડતું નથી. પણ એના માટે તમારે દરેક, માની લો કે આમાં ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ થાય છે, તો તમારે ધેર ઇઝ ધેર આરના સ્પેલિંગ તમને આવડવા જોઈએ. બર્ડના, કેજના, ટેબલના, બરાબર છે, બુક્સના, પછી ઇન, ઓન, અંડર, નિયર, યસ, નો, આ ટોટલી સ્પેલિંગ છે તે તમને રીડ કરતાં પણ આવડવા જોઈએ અને તમને લખતા પણ આવડવા જોઈએ. તમે માત્ર ને માત્ર વિડીયો લેક્ચર જોશો કે નહીં જોવો અને તમે ડાયરેક્ટ બુકમાં ઉતારીને મને ફોટા પાડીને મોકલી દેશો, બરાબર, તો તમને ઇંગ્લિશમાં કંઈ જ આવડવાનું નથી. તો દરેક વિદ્યાર્થીને મારી નમ્ર વિનંતી છે કે હું જે પણ લેસન એક્સપ્લેન કરું તેની અંદર આવતા દરેક સ્પેલિંગનો મહાવરો કરવો, દરેક સ્પેલિંગ રીડ કરવા અને દરેક સ્પેલિંગ પાકા કરી અને મોઢે લખવાનો પ્રયત્ન કરવો. ચાલો આપણે આગળ જોઈએ કે હવે ધેર ઇઝ અને ધેર આરવાળા સેન્ટેન્સ છે એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાના છે અને યસ અને નોમાં ઉત્તર આપવાનો છે. તો તે કેવી રીતના થાય તે આપણે જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય ફેરવો અને યસ અને નોમાં ઉત્તર લખો. તેમાં સેન્ટેન્સ નંબર 1. ધેર ઇઝ અ પેન ઇન ધ બોક્સ. ધેર ઇઝ અ પેન ઇન ધ બોક્સ. હવે ઇઝ છે એ વાક્યની આગળ આવી જાય, ધેર વાક્યની પછી આવે એટલે ઇઝ ધેર. તો ઇઝ ધેર અ પેન ઇન ધ બોક્સ, બરાબર. એટલે કોઈ પણ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવે ત્યારે મેં તમને વારંવાર સૂચના આપી છે કે ઇઝ કે આરમાં એ કે આઈ હોય તે કેપિટલ થઈ જાય.
તો ઇઝ ધેર અ પેન ઇન ધ બોક્સ, આને કહેવાય પ્રશ્નાર્થ કે પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું કે શું ત્યાં બોક્સમાં પેન છે, તો કે યસ ધેર ઇઝ. પ્રશ્નમાં ધેર ઇઝ હોય તો યસ અને નોમાં ઉત્તર આપી એમાં પણ ધેર ઇઝ અને ધેર ઇઝન્ટ આવશે, બરાબર. અને જો આર હોય તો આર અને આરન્ટ આવશે. એટલે આમાં ઇઝ હતું એટલે યસ ધેર ઇઝ, અને હકાર વાક્ય કહેવાય નો ધેર ઇઝ નોટ. ઇઝ નોટ એનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. અને તમે ઇઝ નોટ લખો તો પણ ચાલે અને ઇઝન્ટ લખો તો પણ ચાલે. એટલે કે નો ધેર ઇઝન્ટ એટલે કે ના તે નથી. એક્ઝામ્પલ નંબર 2. ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. આને કહેવાય વિધાન વાક્ય જેમાં પાછળ ફૂલ સ્ટોપ છે. ધેર આર બુક્સ ઓન ધ ટેબલ, કે ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. BOOKS બુક્સ હતું, બહુવચન હતું એટલે ધેર આર આવ્યું. અહીંયા પેન હતું એટલે ધેર ઇઝ આવ્યું. ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. હવે આપણે આરને આગળ લઈ લઈએ અને પછી ધેર, એટલે આર ધેર બુક્સ ઓન ધ ટેબલ, એટલે કે શું ત્યાં ટેબલ પર પુસ્તકો છે, તો કે યસ ધેર આર, એટલે કે હા ત્યાં છે. નો ધેર આર નોટ અથવા તો નો ધેર આરન્ટ, એટલે કે ના ત્યાં નથી. યસ ધેર આર એટલે કે હા ત્યાં છે. નો ધેર આરન્ટ એટલે કે ના ત્યાં નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કેવી રીતના કરાય, તેનું ટ્રાન્સલેશન કેવી રીતના થાય, પ્રશ્નાર્થ વાક્યમાં કેમ ફેરવાય, યસ અને નોમાં ઉત્તર કેમ અપાય તે આપણે જોયું. હવે આપણે તેની એક્ટિવિટી જોશું, એક્સરસાઇઝ. ચાલો તેનો ક્વેશ્ચન નંબર 1. એક્ટિવિટી ક્વેશ્ચન નંબર 1. ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા ચિલ્ડ્રન ઇન ધ પાર્ક, બરાબર. ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. હવે ચિલ્ડ્રન છે એ સિંગ્યુલર કહેવાય કે પ્યુરલ કહેવાય, તો કે ચિલ્ડ્રન છે એ પ્યુરલ કહેવાય. માટે અહીંયા શું આવ્યું છે, તો કે ધેર આર આવ્યું છે, કે ધેર આર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક, કે બગીચામાં બાળકો છે. હવે આપણે બ્લેન્ક્સ નંબર 1. ખાલી જગ્યા એન એલિફન્ટ ઇન ધ ઝૂ. હવે અહીંયા એલિફન્ટ છે, એલિફન્ટ એટલે શું થાય, તો કે હાથિયા. અહીંયા હાથી એક જ છે, બરાબર. એટલે સિંગ્યુલર છે માટે શું આવશે, તો કે ધેર ઇઝ આવશે, કે ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ ઝૂ, એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં હાથી છે. ખાલી જગ્યા મારી સાથે સાથે પૂરતા જાજો. હાલ હવે સેકન્ડ. ખાલી જગ્યા ફાર્મર્સ ઇન ધ ફિલ્ડ. ફાર્મર્સ બહુવચન છે માટે શું આવશે, તો કે ધેર આર આવશે. ખાલી ફાર્મર હોત તો ધેર ઇઝ આવત, પણ આ ફાર્મરના સ્પેલિંગની પાછળ જુઓ એસ લખેલો છે એટલે તે બહુવચન છે કે ફાર્મર્સ, બરાબર. માટે અહીંયા ખાલી જગ્યામાં આવશે ધેર આર, કે ધેર આર ફાર્મર્સ ઇન ધ ફિલ્ડ, એટલે કે ખેતરમાં ખેડૂતો છે. હવે ખાલી જગ્યા બુક્સ ઇન ધ કબર્ડ. BOOKS બુક્સ છે, શું છે, બુક્સ, એટલે એને પ્યુરલ એટલે કે બહુવચન કહેવાય. શું કહેવાય, બહુવચન. તો બહુવચન હોય ત્યારે શું આવે, તો કે ધેર આર આવે. શું આવે, ધેર આર, કે ધેર આર બુક્સ ઇન ધ કબર્ડ. ધેર આર બુક્સ ઇન ધ કબર્ડ, કે કબાટમાં પુસ્તકો છે. હવે અ પેન ઇન માય પોકેટ, બરાબર. અને PEN પેન છે તે સિંગ્યુલર એટલે કે એક વચન છે માટે શું આવે, ધેર ઇઝ આવે, કે ધેર ઇઝ અ પેન ઇન માય પોકેટ. ધેર ઇઝ અ પેન ઇન માય પોકેટ. પછી અહીંયા જુઓ અ બર્ડ છે, શું છે, અ બર્ડ. બર્ડ એટલે પક્ષી, પક્ષી એક જ છે, બરાબર છે, એટલે સિંગ્યુલર છે. તો શું આવશે, તો કે ધેર ઇઝ આવશે, કે ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ, કે પાંજરામાં પક્ષી છે. ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ એટલે કે પાંજરામાં પક્ષી છે. હવે બલૂન્સ ઇન યોર હેન્ડ. બલૂન્સ, બરાબર, એટલે ફુગ્ગા ઓ છે. બલૂન્સ એટલે કે ફુગ્ગા ઓ.
એટલે એ શું થયું તો કે પ્યુરલ થયું, એટલે કે બહુવચન થયું. તો શું આવે? ધેર આર આવે કે ધેર આર બલૂન્સ ઇન યોર હેન્ડ. ધેર આર બલૂન્સ ઇન યોર હેન્ડ કે તમારા હાથમાં ફુગ્ગાઓ છે. પછી અ કાઉ. કાઉ એટલે ગાય. અહીંયા એક જ ગાયની વાત કરે છે, બહુવચન નથી, એટલે આ સિંગ્યુલર છે. સિંગ્યુલર છે એટલે શું આવશે તો કે ધેર ઇઝ આવશે કે ધેર ઇઝ અ કાઉ અંડર ધ ટ્રી. ધેર ઇઝ અ કાઉ અંડર ધ ટ્રી. ત્યારબાદ છે અ ટ્રેન. હવે અહીંયા પણ એમ જ છે, અ ટ્રેન છે. જો સિંગ્યુલર હોય ને એની આગળ જ આર્ટિકલ હોય, પ્યુરલમાં ક્યાંય આગળ આર્ટિકલ હોય નહીં. એ વસ્તુનું ખાસ યાદ રાખવાનું કે એક વચન સાથે જ આર્ટિકલ એ એન વપરાય છે, બરાબર. બહુવચનમાં આર્ટિકલ એ એન મુકાતો નથી. માટે આ ટ્રેન છે એ સિંગ્યુલર એટલે કે એક વચન છે, માટે ધેર ઇઝ આવશે કે ધેર ઇઝ અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ, એટલે પ્લેટફોર્મ ઉપર ટ્રેન છે. અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ, બરાબર છે. તો અહીંયા ટ્રેન એક જ છે, સિંગ્યુલર છે, માટે ધેર ઇઝ આવશે કે ધેર ઇઝ અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ. હવે છે આ વિમેન. વિમેન એટલે કે સ્ત્રીઓ, બરાબર છે. તો એ બહુવચન થયું, માટે અહીંયા આવશે ધેર આર કે ધેર આર વિમેન નિયર ધ વેલ. ધેર આર વિમેન નિયર ધ વેલ એટલે કે કૂવા પાસે સ્ત્રીઓ છે. હવે આ છે સ્ટુડન્ટ્સ. શું છે? સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ. તો આ પણ બહુવચન છે, માટે અહીંયા આવશે ધેર આર કે ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ લાઇબ્રેરી. ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ બ્લેન્ક્સ નંબર 11 એન આઈસ્ક્રીમ. એન આઈસ્ક્રીમ એટલે આ સિંગ્યુલર છે. શું છે? સિંગ્યુલર એટલે કે એક વચન છે, માટે અહીંયા શું આવશે તો કે ધેર ઇઝ આવશે કે ધેર ઇઝ એન આઈસ્ક્રીમ કપ ઓન ધ ટેબલ, એટલે ટેબલ ઉપર આઈસ્ક્રીમ કપ છે. હવે અહીંયા BOATS બોટ્સ છે. શું છે? બોટ્સ, બરાબર. માટે શું આવશે તો કે બહુવચન છે. શું છે? બહુવચન એટલે ધેર આર આવે કે ધેર આર બોટ્સ ઇન ધ રિવર. ધેર આર બોટ્સ ઇન ધ રિવર. ત્યારબાદ છે અ ક્લોક ઓન ધ વોલ. ક્લોક એક જ છે જુઓ, માટે અહીંયા શું આવશે તો કે ધેર ઇઝ આવશે કે ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. ત્યારબાદ છે એન એપલ. શું છે? એન એપલ, બરોબર છે. એટલે તે સિંગ્યુલર છે, એટલે ધેર ઇઝ. ધેર ઇઝ એન એપલ ઇન ધ બાસ્કેટ. ધેર ઇઝ એન એપલ ઇન ધ બાસ્કેટ. ત્યારબાદ છે લેટર્સ. લેટર્સ એટલે પત્રો, બરાબર. તો બહુવચન છે, માટે શું આવશે તો કે ધેર આર આવશે કે ધેર આર લેટર્સ ઇન ધ બોક્સ. ધેર આર લેટર્સ ઇન ધ બોક્સ. ધેર આર લેટર્સ ઇન ધ બોક્સ કે બોક્સમાં પત્રો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં જે તમને ચેપ્ટર 2 સમજાવ્યું તેની અંદર જે ખાલી જગ્યા છે તે ખાલી જગ્યા તમારે એકવાર રફ નોટમાં અને એકવાર સ્વાધ્યાય પોથીમાં લખવાની છે. અને સમજૂતીમાં અને ખાલી જગ્યામાં જેટલા સ્પેલિંગ આવેલા છે તે દરેક સ્પેલિંગને રીડ કરવાના છે, 2 ટાઈમ લખવાના છે અને લર્ન કરી અને તેને પાકા કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 2 જોશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આમાં કાંઈ પણ ક્વેરી હોય તો મેસેજમાં જણાવશો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તમારી તે ક્વેરીને દૂર કરી દઈશું, બરાબર. વારંવાર હું તમને એક વસ્તુ સમજાવું છું કે જ્યાં સુધી તમે રીડિંગ નહીં કરો, બરાબર છે, અને લર્ન નહીં કરો ત્યાં સુધી તમને ઇંગ્લિશમાં કંઈ જ નહીં આવડે. પછી તમને એવું લાગશે કે તમને ઇંગ્લિશમાં કાંઈ જ આવડતું નથી. તો દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે તેઓ
લેક્ચર પૂરો થયા બાદ ખાસ તેનો મહાવરો કરે, તેની અંદર આવતા સ્પેલિંગનો મહાવરો કરે અને કોઈ પણ દીદી હોય, ભાઈ હોય, મમ્મી પપ્પા હોય તેની બાજુમાં બેસી અને તેનું વાંચન કરે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું.